સારી બોલતા હોય તો હા એ ત્યાં ખબર પડે, ખોટી કમેન્ટ બહુ કરે. કોઈ એવું આપણને મૂળ જ ના રહે. ઓનલાઈન સર્ચ કર્યું મેં, પછી મેં વિચાર્યું કે આટલા એવા સ્ટાર વાકુસ્યો નહીં મળે, કલ નથી લઈ આલી. આ ક્ષેત્રમાં તમે ક્યારથી છો? ટાઈમ નો અભાવ છે ને ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુક આઈડીનું નામ ડોહના લઈને આવી. આખું બોલો ભગવાન થોડીક ઠંડી ઓછી પાડો, હજુ અમારો કાર્ય વાઢો હે. એને તો એવું કઈ છે જ નહીં. કલાક લાગી તો બોલતો મિસ્ટેક થઈ જાય. ઘણા બધું બોલતા હતા એમ કે આ બધા શું ધતીંગો કરો છો તમે? ક્યારે બોલે જ છે. બધી મમ્મી એની બેન ભણી નથી, પરિસ્થિતિ નથી. એ જોવા બી નહીં આયા, હું આવી ના ના એટલે વિક્રમ ઠાકોર ના કે તમારી લાઈફ પર જ કોઈ ગુજરાતી પિક્ચર બને તો એનું નામ શું રાખે? કોમમાં જવું હોય ને તો બી બધા આખો દે ઘર મારું બહુ મોટું છે ને એક જ રૂમની અંદર મય પછી હજુ સુધી હું મળ્યો ના થાય દાળ ભાત કે સપના પૂરા ન થતા તો પછી કોઈ નહીં. ભાઈ ગા લખવામાં તમારી પાસે એટલું ટાઈમ બગાડે. ગુસ્સો મને એ બધું બંધ કરી દે. કોક ગારો બોલે છે, ગારો લખવે તો લખો કે દુઃખ થશે ને. કાલે વિડીયો મૂકીને કે કોક આગળ ના જવું. જયરાજ મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણી જોડે છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યા એવા દેશી કોમેડીના અશ્વિનભાઈ અને ભારતીબેન. તો ભારતીબેન અને અશ્વિનભાઈ, તમારું સ્વાગત છે આજની આપણા ખાટલા પંચાયતમાં. જય મહારાજ. જય મહારાજ મિત્રો, તો આજે આપણે અશ્વિનભાઈને થોડા પ્રશ્નો પૂછીશું અને એમની લાઈફ વિશે જાણીશું. તો તમે વિડીયોમાં તો એમને તમે જોતા જશો, તો એમની લાઈફ વિશે આપણે જાણીએ. તો અશ્વિનભાઈ, તમે ઇન્સ્ટાગ્રામ પહેલા તમે શું કરતા હતા? થોડી અમારા દર્શક મિત્રોને જાણકારી આપો. પહેલા તો હવે આપણે સોશિયલ મીડિયાનો કોઈ આપણને અંદાજ જ નતો, પણ ત્યારે નહીં તો 2014-2015 ની અંદર ટિકટોક વધારે ચાલતું હતું. તો ટિકટોકમાં વિડીયો જોતા હતા ને પછી બધા ફ્રેન્ડ સાથે વિચાર્યું કે આપણે પણ બનાવીએ. ત્યારે લિપસિંગ પર બનાવતા હતા કે કોઈનો વિડીયો હોય ને પર લિપસિંગ કરતા. ત્યારે પણ વિડીયોના મારા 14-15 હજાર ફોલોઅર્સ જેવું થઈ ગયું હતું ટિકટોક ઉપર. હા, પછી ધીરે રહીને પછી બેન થઈ ગયું ટિકટોક બધાને એ વખત બધાને બંધ કરી દીધા. પછી કોઈ એવું આપણને મૂળ જ ના રહ્યું કે ભાઈ વિડીયો બનાવો છે. ત્યારે બીજી કોઈ એવી એપ નથી કે વિડીયો બનાવે. માર્કેટમાં ત્યારે ટિકટોક વધારે ચાલતું. પછી નોકરી ધંધા પર લાગી ગયા અને પછી આ મારી સગાઈની વાત થઈ. સગાઈ થઈ ત્યારે પછી આ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચાલુ થઈ ગઈ. તો ત્યારે તો બહુ શોખ રહ્યો નતો. એટલે મારા જૂના વિડીયો હતા ને, પેલું કેવું સગાઈ થઈ હોય એટલે વાત કરતા એટલે જૂના વિડીયો અપલોડ એને મોકલીએ એવું. પછી એને ઇન્સ્ટાગ્રામમાં એને જાતે લિપસિંગ પર ચાલુ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું તો મૂકતી હતી ને પછી ધીરે ધીરે વિડીયોમાં ચાલી ગયા આગળ. તો 10,000 15,000 ફોલો થઈ ગયા. પછી 50K જેવું થયું. પછી લિપસિંગ પર તો મેં કીધું કઈ થશે ને હવે. ને પછી બધું આપણે ઓનલાઈન સર્ચ કર્યું. મેં બધું જોવું ને કે બધા અર્નિંગ થાય કે સાચી વાત કે ખોટી વાત. તો અત્યારે તો કોઈ ઇન્સ્ટાગ્રામમાં એ રીતે તો કોઈ અર્નિંગ થતી નથી. પછી બધું જોયું કે તમારો કોઈના કન્ટેન્ટ પણ તમે વિડીયો બનાવો તો અર્નિંગ ના થાય. પોતાનું કન્ટેન્ટ જોઈએ તમારે, જે પોતાનો અવાજ જોઈએ, પોતાનું બધું હોવું જોઈએ. તો એ રીતે જોયું તો પછી મેં વિચાર્યું કે ટાઈમ તો છે ને, નોકરી એક બાજુ ચાલુ છે, ઘરમાં મજબૂરી છે. પછી મેં વિચાર્યું કે ચલો ને, પછી ગુજરાતના એવા સ્ટાર વાઘુભા એમના વિડીયો હું જોતો હતો. મારા ભાણીઓ છે એને બહુ ગમતા. એ જો ચાલુ કરે તો હું જોઉં. તો પછી એવું વિચાર્યું કે ચાલ ને હું બી ચાલુ કરું એમ. પછી મેં વિચાર્યું કે ચલો હું પણ ચાલુ કરું. એટલે મારું કન્ટેન્ટ એ ત્યાંથી જ ચાલુ થયું છે, ડોહા ને ડોસી વાળું. તો મેં કહું ચાલ ને ઘરે તો ઘરે બનાવીએ તો ખરા, તો આપણું ચાલી જાય છે. પછી ધીરે ધીરે. તો તમારું બાળપણ કેવું રહ્યું? બાળપણ તો આપણને કોઈ ખુશીઓ નહીં મળી અને હજુ પણ એટલા બધા સક્સેસ નહીં થયા કે પહેલેથી જ આપણે ગરીબીમાં જ વિતાવી છે. કે મમ્મીની તબિયત ને બધું બીમાર રહેતા. મમ્મી પપ્પા ઘણી બધા દોડ્યા મમ્મી પાછળ. કોઈ હજુ સુધી એવું કહેવાય કે એવું તો ના કે પપ્પાએ આપણને પાલ્યા છે, પણ પપ્પાએ હજુ સુધી કોઈ દિવસ સાયકલ નથી લઈ આલી કે ના ફોન હજુ લઈ આલે. એટલે સમય એવો ને હજુ બી એવો જ સમય છે. હજુ આપણે એવા સક્સેસ થયા નથી. તો આજે નહીં તો કાલે જો મહેનત કરીશું તેનું ફળ મળવાનું જ છે. બરાબર. બીજો પ્રશ્ન, આ ક્ષેત્રમાં તમે ક્યારથી છો? જે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર આ બધું
વિડીયો બનાવો છો તો એ તમે કેટલો ટાઈમ થયો? ટાઈમ ની અંદર વાત કરીએ તો 1 વર્ષ જેવું થઈ ગયું. એટલે 1 વર્ષનો તો 1 વર્ષમાં તો પણ સારું કહેવાય કે પબ્લિક તમારા ઉપર એટલું પ્રેમ હા કે મારે ખ્યાલ લગભગ ઇન્સ્ટા ઉપર તમારું 1.122K હા 1,22,000 હા 1,22,000 ફોલોવર્સ છે. ફોલોવર્સ. અને યુટ્યુબ ઉપર ખરા વિડીયો બનાવો છો? યુટ્યુબ પર એના જ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. એના અત્યારે યુટ્યુબ ની અંદર 9,300 જેવા સબસ્ક્રાઇબર થઈ ગયા છે. અને યુટ્યુબ ની ચેનલ તમારે મોનેટાઇઝ થઈ ગઈ કે નથી? ના, નથી થયા હજુ. તો એના માટે તમારે લોંગ વિડીયો બનાવો તો વધારે સારું. હા એ છે, પણ શું છે અત્યારે ટાઈમ નો અભાવ છે ને મજબૂરી છે. મેં જેમ કીધું હજુ બી આપણે ઘરમાં પરિસ્થિતિ ખરાબ જ છે. સાથે જોબ બી કરતા હશો? જોબ ચાલુ જ છે અમારી. ટાઈમ નથી મળતો. સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી જોબ જ ચાલુ હોય. અમે રીલ્સ બનાવ્યા, રીલ્સ ની અંદર બહુ ટાઈમ નથી લાગતો એટલે ઘરે આવીને 7, 7:30 વિડીયો બનાવું ને પછી એને એડિટ કરું ને પછી રાતે 9, 9:30 અપલોડ કરું છું. ઓછા ટાઈમ ની અંદર મૂકવો પડે છે, એટલો ટાઈમ છે નહીં. અને તમારી ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુક આઈડી નું નામ અમને જણાવજો. 3 સેમ જ છે. ભારતી.નડિયાદ. ભારતી. તો સારું કહેવાય કે તેમના પત્નીના નામ પરથી ચલાવે છે અને એમને પ્રાઉડ પણ છે. બધું જે સક્સેસ મળી છે એના લીધે જ મળી છે, કેમ કે મને તો કોઈ હવે અંદાજ જ નથી કે આટલે સક્સેસ થઈ ગયું. પ્રેમ ઘણો બધો મળી રહ્યો છે. ગમે ત્યાં હમણાં વચમાં દિવાળી પર પાવાગઢ ગયા હતા તો પાવાગઢ ની અંદર ઘણા બધા એવા ફોલોઅર્સ મળી ગયા. અને તમને આમ કમેન્ટ અને મેસેજ પરથી તો ખ્યાલ આવતો હશે ને કે તમારા ફોલોઅર્સ વધારે ક્યાંથી છે? હા, વધારે પડતા અમદાવાદ ની બાજુના ઘણા બધા છે. તો તમારા માઇન્ડમાં જે તમે અત્યારે ડોહાનો રોલ કરો છો, હા, એ ક્યાંથી આવ્યો? મેં જેમ કીધું એમ કે જે ગુજરાતના સ્ટાર વાઘુબા કોમેડિયન, ત્યાંથી જ મેં વિચાર્યું કે ચાલ ને ડોસીનો વિડીયો બનાવીએ. તો માર્કેટમાં જાવ એટલે કોઈ તમને કે ખરી આપણે ડોહા જાય? હું કહું તો ખરું કે ઘણા બધા, હું સાસરીમાં જાઉં એટલે એ રીતે જ વાત કે ડોહો આવ્યો, ડોહો. એ બી ગમે ત્યાં જાય કે ડોહો ના લઈને આવી, બસ એ રીતે જ વાત કરે. એટલે એક તમારું નામ બની ગયું, બ્રાન્ડ બની ગયું. હમણાં ભાભી તમારો એક વિડીયો વાયરલ થયો પેલું કાર્યવાળું, એના બારેમાં કઈક કહો. એક પેલું શું કે એનું એક ડાયલોગ પેલો વિડીયો છે ને ભગવાન, એ બી અત્યારે પેલો વધારે વિડીયો ચાલે છે, સૌથી વધારે 9.3 મિલિયન છે. એટલે એટલે પેલું કાર્યવાળું જ ને? હા, ભગવાન ઠંડી ઓછી પાડો, અમારો કાર્યવાળો છે. એ તમારી ઓરિજિનલ ભાષામાં છે, આપણે એવું નથી કે ભાઈ તમે જે ભાષામાં વાત કરતા હોય એ જ ભાષામાં. આખું બોલું ને? આખું. ઓ ભગવાન, થોડીક ઠંડી ઓછી પાડો, હજુ અમારો કાર્યો વાઢો હે. બસ. તમારો પહેલો વાયરલ વિડીયો કયો કે જેનાથી તમને એમ થયું કે ના આ ફિલ્ડમાં હું પણ કામ કરી શકું છું? એને તો એવું કઈ છે જ નહીં. એમ બધું જે કીધું મેં એમ જ કર્યું છે. એને એવું કોઈ અત્યારે એવું એને અંદાજ નહીં કે આવું. તો મતલબ કે સ્ક્રિપ્ટ તમે લખતા હશો અને ખાલી એક્ટિંગ બધું એને કઈ એવું ખબર જ નથી કે એવું કદી એવી કોમેડી થતી જશે ને કે તમે આમ એવું થઈ કહેતા હશો કે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. ઘણું બધું કારણ કે રાતે તો ઘેર જમવા જવાનું છે પાછું. એટલે અમારે બી હતું, અમે બી હસબન્ડ વાઈફ છે તો અમે બી એવું કોમેડી વિડીયો બનાવી. અમારે પણ એવું થોડી વાર થાય, તારે આમ નહીં આમ કરવાનું છે, આમ નહીં આમ કરવાનું છે, એવું થાય. અમે એક વિડીયો બનાવતા બનાવતા અડધો કલાક લાગી જાય છે. અડધો કલાક જ લાગે તો સારું કહેવાય. અમારે હજુ કલાક થઈ જાય, કારણ કે બોલતા બોલતા મિસ્ટેક થઈ જાય. એટલે ફરી એકને એક ફરી બોલવું પડે, એકનું એક પછી બોલવું પડે. રિટેક લેવા પડે. તો એડિટિંગ તમે જ કરો? એડિટિંગ હું જાતે કરું. એ મારું કશું નહીં, બધું આમ ખાલી બોલવાનું. એને આ ગાયનાની વિડીયો એમને જ શીખવાડી, કશું મને. જે લિપસિંગ વાળી વિડીયો હોય ને, મહેનત તમારી. અચ્છા, તો બીજી એક વસ્તુ, તો તમે પ્રોપર નડિયાદ ના? ના, મારું પ્રોપર ગામ કહેવાય તો આ બાજુ છે, સિંહજ થી આગળ થાય છે ભરકુંડા. તો નડિયાદમાં તમે આયા તો નડિયાદમાં તમને શું વધારે ગમે? નડિયાદ ની અંદર તો હવે મેં કીધું તો કેમ કોઈ વસ્તુ એવું જ છે જ નહીં એમ, પણ આપણે
ફરવા જેવા કોઈ સ્થળ આમ જોઈએ તો આપણું સંતરામ મંદિર. હા એટલે સમજો કે રવિવાર હોય હા. અને તમને જવાનું હોય તો તમે સંતરામ મંદિર જાઓ. સંતરામ મંદિરના દર રવિવારમાં મેલડીના દર્શન મરીડા કરવા. મરી જાય. મરીડા સૌથી વધારે. મેલડીના દર્શન કર્યા પછી ઘણું બધું આગળ વધી જાય છે. તો ઘણી વાર એવું બી થતું હશે ને મરીડા જાવ તો તમારા ફ્રેન્ડ મળતા હશે. હા એવું બધું થાય છે. તમારે એવું કોઈ જગ્યા થયું હોય કે તમે ગયા હોય પાછળથી કોઈ બૂમ પાડી હોય કે ઓ પેલા ડોસી જાય, હા એવું થાય છે. એવું થાય છે એવો કોઈ કિસ્સો અમને કહો. એવું તો મેં કીધું ને લાસ્ટ ટાઈમ દિવાળી પર ગયા હતા ત્યારે જ. પાવાગઢ ગયા ત્યારે પાવાગઢ દર્શન કરીને ઉતરતા ત્યારે મળી ગયા કે જો પેલા ડોહને ડોસી જાય. પછી સાથે આવ્યો, જોડે આવ્યો કે તમે વિડીયો બનાવો. મેં કહ્યું હા. પછી એમને ફોટા પડાય ને એટલે પ્રેમ મળે છે. બસ એ જ જોઈએ આપણે પબ્લિક, અને બધું એમનાથી જ આપણે આગળ વધ્યા છે. પબ્લિક નો પ્રેમ જ જોઈએ, બીજું કઈ નહીં. તો સૌથી વધારે સપોર્ટ કોણ કરે તમને? સૌથી સપોર્ટ વધારે કોઈ નથી કરતું, જો કે પણ મમ્મી પપ્પા તો કોઈ કશું કહેતા નથી. અને સૌથી વધારે સપોર્ટ ની વાત કરીએ તો હું જાતે જ કહેવાય એમ કે મેં જ કરે સપોર્ટ. કેમ કે ઘરમાંથી કોઈ મમ્મી પપ્પા નહીં કહેતા, પણ આના મમ્મી, એના પપ્પા, એના મામા ત્યાં વાળા ઘણા બધું બોલતા હતા એમ કે આ બધા શું ધતીંગો કરો છો. એટલે સ્ટાર્ટિંગ ની અંદર આ બધી તકલીફો રહી. સ્ટાર્ટિંગ ને હમણાં હાલમાં બી બોલી રહ્યા છે. એટલે આમાં કેવું છે કે જેને ખબર નથી કે આ વસ્તુ શું છે, સોશિયલ મીડિયા શું, એની તાકાત શું, ત્યાં સુધી એ લોકો કહે, પણ એના પછી એ જ લોકો તમારી બાજુ આવશે. હા. અને આમાં અત્યારે કેવું બોલે જ છે. ગામડાનું પબ્લિક કેવું હજુ સુધી સોશિયલ મીડિયામાં ખાલી જોયા કરે છે, સમજ્યું નથી કે આનાથી શું શું આગળ થાય એ હજુ નહીં સમજે. અમુક અમુક તો એવા પણ છે ને કે યુટ્યુબર છે, ઇન્સ્ટાગ્રામર છે, એ આ જ વિડીયોના માધ્યમથી ગુજરાતી પિક્ચરમાં પણ આયા છે. હા ઘણા બધા ઘણા બધા કે અમદાવાદના છે, ગાંધીનગરના, એવા ઘણા બધા અત્યારે જે પિક્ચર ગયું, જેમ કે ગુજરાતી પિક્ચર અમદાવાદી મેન વાળા અત્યારે ગુજરાતી પિક્ચરમાં આવ્યા છે. હા એવા ઘણા એવા એક્ટર છે. પણ હજુ સુધી એવું કેવું તો શું, ગામડાનું પબ્લિક એવું નહીં સમજ્યું. બસ એવું સમજે કે આ હીરો છે, પણ એની પાછળની મહેનત નહીં સમજે છે કોઈ. કે એ કેટલા વર્ષોથી મહેનત કરતો છે ત્યારે એકદમ લાઈફ લાઈનમાં ના આવે, એના માટે એને મહેનત કરવી પડે. એ કેટલા ટાઈમ સુધી એને મહેનત કરી છે, ત્યારે આ લેવલ ઉપર આવે ઉભા રહ્યા. તો લોકોને કેવું અત્યારે માર્કેટમાં આવ્યા ને એ દેખાયું, હા એની પાસે એને કેટલા વર્ષ મહેનત કરી, કેટલા વર્ષ બગાડ્યા એ કોઈને ખબર નથી. બસ એ રીતે જ કહું છું. અત્યારે હાલમાં બી બોલતા હોય છે, જઈએ ને ત્યારે કે શું હજુ બંધ કરતો, અને તો બોલતા, મને તો મારા સામે જો કે ના બોલી શકે, આના બધા કહેતા હોય. હજુ બી એની મમ્મી, એની બેન, એ બધા કહેતા હોય. એમાં આપણે ઘરનું જવાનું શું, કશું નહીં. કશું નહીં. એક તમારું અડધો કલાક ને તમે નવરા ફ્રી બેઠા હોય તો કંઈક બીજી એક્ટિવિટી કરતા હોય, અથવા પેલું અમને પેલું એમ કરો, એના કરતા બેટર કે આપણે આપણા કામમાં મસ્ત. મેં તો બધું સર્ચ કર્યું એટલે મને બધું નોલેજ હોય, પણ આ ભણી નથી બહુ, એટલે એને કોઈ હજુ સુધી બી નોલેજ. ભાભી તમે કેટલા ભણેલા? 9. તો બરાબર. તમે? હું 12 પાસ છું. 12 પાસ છું. કોલેજ કરવાનું વિચાર્યું પણ કહ્યું ને કેમ કે પરિસ્થિતિ નથી. પપ્પા એકલા કામ કરતા, પછી કામ ધંધે લાગી ગયા છે. તો ભાભીએ તમને કેવી રીતે પસંદ કર્યા? વિડીયો બનાવતા હતા એટલે? ના એવું કઈ નહીં. અચ્છા, એવું કઈ નહીં. ડાયરેક્ટ જે રીતે અરેન્જ મેરેજ કે લવ મેરેજ? અરેન્જ મેરેજ. વિડીયો પર જોવા બી નહીં આયા, હું આઈ. હું નતા ગયા. વિડીયો પરથી તમને એવું લાગતું હતું કે કદાચ તમે લવ મેરેજ કર્યા? ના ના એવું નહીં. સારું કહેવાય છે. તો તમને કયા પિક્ચર ગમે, ગુજરાતી, હિન્દી કે પછી સાઉથના? પિક્ચર ની અંદર વાત કરું તો આપણે ગુજરાતી પિક્ચર ગુજરાતના છે, એટલે વિક્રમ ઠાકોરના ઘણા બધા પિક્ચર. એક પિક્ચર પછી બાકી નથી રાખ્યું, જ્યારે પડે ત્યારે જોઈ આવવાનું. ભલે અત્યારે આપણે પરિસ્થિતિ નહીં ગ્લોબ સિનેમાની, પણ જોઈ આવીએ આપણે. તો એવો કોઈ ડાયલોગ વિક્રમ ઠાકોરનો અથવા તમે ભાભી રાધાનો કોઈ ડાયલોગ બોલે તો? વિક્રમ ઠાકોરનો એક ડાયલોગ બહુ પસંદ છે કે જાલમસિંહ, વિક્રમ નહીં વિક્રમ ઠાકોર કહો. આ દુનિયાની અંદર તો વિક્રમ ઘણા છે, પણ વિક્રમ ઠાકોર ફક્ત એક જ છે. તો સમજો કે તમારી લાઈફ પર જ કોઈ ગુજરાતી પિક્ચર બને તો એનું નામ શું રાખ્યું? બસ એ ડોહા ને ડોસી. દરિયાના ડોસા. એટલે જવાનીમાં જ ડોસી બની ગયા તમે. લોકો કોકને અત્યારની ટાઈમમાં કોઈ પણ યંગ હોય, ભલે ઉંમર થઈ ગઈ અને માસી કીધું હોય કે દાદી કીધું તો બાપરા આખું માથે લઈ લે. ના પણ મને સારું લાગે કોઈ ડોહો કે બોલાવે તો છે, એવું થાય છે મને. અત્યારે બધું જ સત્ય.
કદાચ તમારી સાથે જે કંપનીમાં જોબ કરતા છે અત્યારે મારા ગામમાં જવું હોય ને તો બી બધા હમ. 200 થી સરસ. તમે ઇન્સ્ટાગ્રામ થી અત્યારે કેટલી અર્નિંગ થતી હશે? ઇન્સ્ટાગ્રામ માંથી હજુ કોઈ અર્નિંગ નહીં થઈ આપણે. તો ફેસબુક? ફેસબુક થી અર્નિંગ થઈ ગઈ છે, લાસ્ટ ટાઈમ જ હમણાં થઈ છે. તો તમે હજુ પ્રમોશન તો ચાલુ કર્યું નહીં? પ્રમોશન નથી કર્યું હજુ, અને કોઈ કોન્ટેક્ટ નંબર બી નથી નાખ્યો, એટલે કોઈ કોન્ટેક્ટ નહીં, બધું હાઈડ કરેલું છે. કેમ કે આ સૌથી વધારે આ વિડીયો બનાવતી એટલે બધું હાઈડ કરેલું છે. ત્યારે હું નતો ફિલ્ડમાં, પણ હવે બધા ઘણા બધા કહે છે કે કોન્ટેક્ટ નંબર નાખો તો મળે તમને કોન્ટેક્ટ. પ્રમોશન એવું મળે કે તમારા ફોલોવર સારા છે. હા, 1 લાખ પ્રમોશનમાં તો મારું એક બીજું પેજ હતું વ્લોગ 07 નડિયાદ, જોયું ભાઈ. એમાં ઘણા બધા આવતા હતા પ્રમોશન, હું જતો બી હતો. પણ પછી કેવું તો નોકરી ચાલુ ને બંને નતું થતું. એક ફ્રેન્ડ હતો તો રિસેસના ટાઈમે જ હતા, પણ ફ્રેન્ડ પછી અમદાવાદ જતો હતો. બરાબર. તો તમને એક કોમેડી વિડીયો બનાવવામાં કેટલી તકલીફ પડે? તકલીફની અંદર તો કે વાત કરું તો હું આખો દિવસ જોબ પર હોય, ટાઈમ મળતો નહીં. ખાલી હું એને કહીને જઉં કે કોઈ એવો વિડીયો કાં તો કોઈ એવું યાદ કરી રાખજે, તો એ કાઢી રાખે. પછી ના કાઢ્યું હોય તો પછી હું તરત ને તરત કંઈક વિચારું, કાં તો વિડીયો કોઈનો જોઉં તો એના પછી બનાવીએ. એટલે 3 થી 4 વાર ક્લિપ બનાવવી પડે છે, એકની એક. એટલે આમાં કેવું, લોકોને કેવું લાગે કે 20 મિનિટ 20 સેકન્ડ કે 25 સેકન્ડ નો વિડીયો છે, એમાં બનાવતા કેટલીક વાર લાગતી છે? ના, ઘણી વાર તો ઘણી લાગે, કેમ કે એકની એક ડાયલોગ બોલવા, ઘરની અંદર ભાણિયા હોય, મમ્મી પપ્પાની બધાની સામે બોલવા. આખો દિવસ ઘર મારું બહુ મોટું છે ને એક જ રૂમનું છે, ફરતા હોય છે ને પછી બનાવવાનું હોય, એટલે કોક વચમાં આવી જાય ને એટલે ઘણી બધી તકલીફ એમાં બી પડતી હોય છે. અને સમજો કે સોશિયલ મીડિયામાં તમે આગળ જાઓ પછી આગળ તમારું શું સપનું છે? મેં વિચાર્યું એવું છે કે જો મને સોશિયલ મીડિયાથી અર્નિંગ થશે તો જે મેં ગરીબી અત્યાર સુધી છે તો કોઈ ગરીબને મારાથી નહીં જોવાય, એમ ગરીબને સેવા કરવાનું વધારે પસંદ કરીશું. તો તમારા કદાચ ફેવરેટ એવા હશે ને કે જે ગરીબોની સેવા કરતા હોય, બી એવા કોઈ ફેવરેટ હશે ને? ફેવરેટ તો મારે વધારે વાત કરું તો પેલા તો આપણા નડિયાદના અંદર જે છે માતાની અંદર મહિપતસિંહ, મારી પાસે તો. હા, હું એમનો વધારે પડતો ફેન છું. બરાબર. અમે પણ વિચારીએ છીએ કે પોડકાસ્ટમાં એમને બોલાવીએ અથવા અમે ત્યાં એમની સ્કૂલે જઈએ બરાબર. તો કહીશું તમને. મારા વિડીયો બી છે, જ્યારે ચૂંટણીમાં ગયા હતા ને ઉભા રહ્યા હતા ફર્સ્ટ ટાઈમ, ત્યારે મેં ઘણા બધા એમના થકી વિડીયો બનાવ્યા હતા એમ જાતે, એમને સપોર્ટ કર્યો, ફેસબુક ની અંદર નાખેલા. હજુ સુધી હું મળ્યો નથી, પણ બસ એમનું કામ પસંદ છે. તમારું ફેવરેટ ફૂડ શું? સૌથી વધારે શું ભાવે? ફેવરિટ ફૂડ ની અંદર આપણે વાત કરીએ તો મેં તો કહ્યું આપણે તો ઘરે જઈએ એટલે ખાલી એક જ વસ્તુ હોય, દાળ ભાત. અને વધારે વસ્તુ આમ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ જમવા લઈ જાય તો આપણે ખાધેલું હોય તો પીઝા, અને વધારે પડતું ચાઇનીઝ. ભાવી તમારું? ભાભીના હાથની શું રસોઈ ગમે તમને? ભાભીની હાથની રસોઈ એટલે બધું જ આવે, જે બનાવે જમી જ લઈએ છીએ. હું કોઈ દિવસ હજુ સુધી મારું એવું કોઈ ખામી નહીં કાઢી મેં તો વધારે મીઠું પડી ગયું હોય એની વાત નહીં, મારી મમ્મીની બી વાત કરું કે મરચું વધારે તો હું જમી જ લઉં છું. કોઈ દિવસ એવું ના કહું કે આવું બનાવે છે. રસોઈની અંદર તો જે બનાવે જમી જ લઉં છું. એટલે બંનેના અન્ડરસ્ટેન્ડિંગ વધારે છે એકબીજા સાથે, સમજે, એકબીજાને સમજી શકો. સમજી શકો છો. કોઈને તમારી જોડે પ્રમોશન કરાવવું હોય હા, તો પ્રમોશન નું કોઈ ઇન્ક્વાયરી અત્યારે આવે છે? પ્રમોશનની કોઈ ઇન્ક્વાયરી નહીં આવતી, પણ આવે છે. મેં જોયું જ્યારે આની જીમેલ આઈડી ઇન્સ્ટાગ્રામમાં નાખેલી છે તો હું મેલ આઈડી ખોલું ને તો ઘણા બધા એવા મેસેજ પડેલા હોય છે. હું મેસેજ કરું છું પછી હું ભૂલી જાઉં છું, પાછા બી મેસેજ આવે, એ ટાઈમ ઘણો બધો વીતી જાય છે. એટલે હવે વિચાર્યું છે કે કોઈ કોન્ટેક્ટ નંબર નાખું તો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય મને. તો અત્યારે કદાચ તમે કહેવા માંગતા હોય તો નંબર તમારે આપી શકીએ આમાં એમ? હા, તો મારો કોન્ટેક્ટ નંબર છે, પોતાનો નંબર મારો છે 6355778072. જો કોઈને પણ પ્રમોશન કરાવવું હોય તો મને ડાયરેક્ટ કોલ કરી શકો યા તો વોટ્સઅપ મેસેજ કરી શકો. નડિયાદમાં કે નડિયાદની નડિયાદમાં મેં જેમ વાત કરી, નડિયાદ કરતા ઇન્સ્ટાગ્રામની અંદર અમદાવાદના ઘણા બધા ફોલોવર્સ. એટલે એમ નહીં કે પ્રમોશન કરાવવું હોય તો નડિયાદમાં બી હા, અત્યારે કેવું છે કામમાંથી કરાવવું. નડિયાદનું નામ છે ને ભારતીનગર, તો નડિયાદના તો ઓલ ઓવર છે જ બધા, પણ વધારે પડતા ફોલો અમદાવાદમાં થઈ ગયા.
તો ભાવિ તમે કઈ કશું કહેવા માંગશો ભાઈ વિશે અથવા તમારી આ લાઈફ વિશે? લાઈફ વિશે તો શું કહેવાનું છે દેવી એટલે એટલે સારી જ છે, આપણે કઈ ખોટી લાઈફ નથી, એના જેવી તો લાઈફ કોઈની નથી. હા, કેમ કે ના, તમે જે ખોટી નથી. હા, તમે જે કામ કરી રહ્યા છો એ પ્રમાણે અત્યારે તો ફ્યુચરમાં તો તમારો ફાયદો થવાનો છે. બીજી વસ્તુ છે અત્યારે જે લોકો આ તમે જે કહો છો એ પ્રમાણે આજે લાઈફ લેવા માટે લોકો કેટલાય તડપાપડ કરે, પણ એ જે સ્ટેજ ઉપર છો એ સ્ટેજ નહીં પહોંચી શકતા. અમારા હજુ આટલા ઓછા ફોલોવર છે તો બી અમને પ્રાઉડ થાય છે. નડિયાદમાં બહાર જઈએ ને તો કોઈ કહે અત્યારે અહીં પૈણીને આવી ને પણ બસ અહીં આવીને સુકૂન મળી. બસ એટલું જ જોઈએ, બીજું આપણે શું જોઈએ? જિંદગીમાં પૈસો છે નથી એનાથી કોઈ મતલબ નથી. ના, કઈ મેન મહત્વ શું છે કે પ્રેમથી તમે 2 ટાઈમ જમી શકો. ઘણા બધા કિસ્સા આપણે એવા ગામડામાં શું કે સપના પૂરા નતા થતા, અહીંયા આવીને પછી હસબન્ડે સપના પૂરા કર્યા છે. ફોન નતો, ફોન લઈ આપ્યો, બધું જ. અત્યારે પપ્પા બી કશું નતા લઈ આવતા. પેલા મારી બેન છે કોમે જઈને કપડા એવું લાવતી હતી, કશું નતું ઘરમાં પેલા. અત્યારે સરકારી મકાન બનાવ્યું, સરકારમાં જે પૈસા આવે ને એનું મકાન બનાવ્યું છે. તમારા પપ્પા શું ખેતી જ કરે છે? હા, ખેતર ના નોકરી કરે છે. સરકારી કે પ્રાઇવેટ? ના ભાઈ કોસ્ટરમાં જાય છે. આવી રીતે શાકભાજી એવું હોય ને મશીન ચાલુ બંધ કરવાનું, ખાલી 2 વીઘા. અમારે 2 વીઘા જમીન હતી પણ લગ્ન કર્યા પછી મીકી ને એક જમીન છે એમાં કઈ શાકભાજી કરે બસ, બીજું કઈ નહીં. કારણ કે અહીંયા આવ્યા પછી લાઈફ સુધરી છે અમારી. તઈ તો પછી તો એનું કારણ તો અશ્વિનભાઈ જ છે. હા, બરાબર. એવા જ બધું છે મારા માટે, કોઈ નહીં. અત્યારે બધું એ જ કરે, કોઈ બી નહીં. તો ભાભી તમારા થકી આપણા યુવાઓને શું સંદેશ આપવા માંગશો? તમે સમજો કે વિડીયો બનાવો છો બરાબર છે, તો એમાં તમારી કમેન્ટ આવતી હશે સારી કે ગમે તેવી કે કમેન્ટ આવતી હશે, તો તમને આમ તમારું રિએક્શન શું હતું હશે? તો એ કહો. અહીંયા ખોટી કમેન્ટ બહુ કરે છે. તમારું સારી કરે ને તો ખુશ થવાય અને ખોટી કરે તો એનું ગુસ્સો આવે છે. તો ખોટું કમેન્ટ નું એક રીઝન ખોટું- કે તમે જયારે કઈક આગળ જવાના હો ને એટલે પાછળથી પગ ખેંચવા વાળા આપણે અહીં બહુ છે. એટલે આપણે એવું વિચારું એને તમને સમજો ખોટી ગાર એ કેમ ના લખી, એ ગાર લખવામાં તમારી પાસે એને એટલું ટાઈમ બગાડ્યો. ટાઈમ બગાડે એ તો આપણે એનાથી રાજી રહેવાનું. એને શું લખ્યું એનાથી કોઈ મતલબ નથી, આપણે એટલાથી જ મતલબ રાખવાનો કે ના આપણી પાસે એટલો ટાઈમ તને બગાડ્યો ને એનો ટાઈમ પાછો નહીં આવવાનો. હું એને જ કહું કે કોમેન્ટમાં ધ્યાન નહીં આપવું. કોમેન્ટ આપણે હું આપણા પણ કામમાં જોતો ધ્યાન રાખવાનું અને કન્ટેન્ટમાં ધ્યાન રાખવાનું. કોમેન્ટ તો હું પણ જોતો હોઉં છું કે મારા એ વિશે જોવે વધારે ને પડતા લખતા પણ ગુસ્સો મને કે આવે. તારો હસબન્ડ કેવો Comment હોય છે ને એને કઈ ગુસ્સો કઈ બહુ આપણે આવે. મનમાં લેવાનું નહીં, પણ આપણે આપણા કામમાં જ ધ્યાન. અને જે એમને શું થાય, અમે વિડીયો બનાવીને એમને શું થાય છે એમ. અને હું પણ કહું છું ને કે જે ખોટી કમેન્ટ કરતા હશે ને તો એમના માટે હું ખાલી એટલું જ કહું કે તમે એકવાર વિડીયો બનાવો તમે કે એ જે બનાવે ને એ કોપી તમે મારો, તમે તમારા પર જ તમને આમ ગુસ્સો આવશે કે મને આટલું નથી આવડતું અને આટલા વિડીયો બનાવ્યા છે. અત્યાર સુધી લગભગ 200-500 થી વધારે વિડીયો બનાવ્યા છે. તો તમે એક વિડીયો ખાલી બનાવી જો તો એમાં કેટલી મહેનત થાય છે, પછી તમે એમના કમેન્ટ બોક્સમાં લખજો, પછી તમને ખબર પડે. તમને ગાળો લખવી તો આસાન છે પણ આ કરવું બહુ કારણ કે ટાઈમ પીરિયડ ભલે 30 સેકન્ડ 40 સેકન્ડ નો રહ્યો પણ એની પાછળ ટાઈમિંગ 1 કલાક 1.5 કલાક 2 કલાકનું ટાઈમ બગડે, પ્લસ એને વિચારવા માટે બીજું 2 કલાક કે આપણે કેવું કન્ટેન્ટ બનાવવું, એના પછીનું એડિટિંગ, એના પછી જે તમને મળે છે. એટલે એમને કેવું છે કે ભાઈ 30 સેકન્ડ નો છે ને 30 સેકન્ડમાં તો આપણે કરી લઈએ, પણ તમે કરો એટલે ખબર પડે. કમેન્ટ કરવું તો બધાને આવડે, નાના છોકરાને બી કહીએ આવડી જાય. તો બી એ કમેન્ટ કરે, પણ એકવાર તમે ટ્રાય કરો તો તમને ખબર પડે. એટલે મારું તો એક જ છે કે જે કોઈ સારું કામ કરતું હોય તો તમારે સપોર્ટ ના થાય તો એને ડિમોનેટાઇઝ ના કરો. હા, આ રીતે ખરાબ વસ્તુ ના કરો. એ તો વાત છે કે કોઈ બધા ચાલુ કરતા હોય છે, નાના નાના કન્ટેન્ટ હોય બધાના કે બનાવવાનું ચાલુ કરે ને એટલે ગામડાનું પબ્લિકમાં કેવું કોઈ મમ્મી જોતા હોય, પપ્પા હોય તો એના મામા કાકા જોતા હોય તો કોઈ કોમેન્ટ એવી ખોટી વાંચી લે તો તરત કહી દે કે તું આ બધું બંધ કરી દે. એટલે સ્વાભાવિક જ છે કે અમુક વસ્તુ એવી ગામડામાં જોઈએ મર્યાદાઓ છે.
તરત એમને ના પાડી દે કે તું આ બધું બંધ કર દે, લોકો ગારો બોલે છે, ત્યાંથી તે ડિમોનિટાઈઝ થઈ જાય. એટલે તમારામાં જે આત્મવિશ્વાસ હોય એ બધું હોય એ ત્યાં મરી જાય કે ના યાર આટલું સારું કરવા છતાંય. અને મેં તો એટલા બધા જોયા છે સોશિયલ મીડિયા પર, એટલા વલ્ગર પ્રોગ્રામ આવે છે ને અંદર, એના ઉપર તમે જોજો કોઈ કોમેન્ટ ના હોય ખોટી, લોકો આરામથી જોશે બધું. હા, જે નથી જોવાનું એ બધું જોશે. એટલે મિત્રો જો તમારાથી કઈ ના થતું હોય તો સપોર્ટ કરો, આ રીતે તમે અમને ડિમોનેટાઇઝ ના કરશો. બીજું તો કઈ નહીં કેવું, બસ બધા સાથ સહકાર આપજો ને સપોર્ટ કરતા રહેજો. ગાળો લખવી તો લખો, કઈ વાંધો નહીં, પણ બહુ સૌથી વધારે ખોટી ના લખશો, બીજું કઈ નહીં. પણ ગારો લખાય, પણ જ્યાં ગારો લખે એવી હોય, હા, તમે કઈ એવું કન્ટેન્ટ કર્યું હોય અથવા કઈક કોન્ટ્રોવર્સી વસ્તુ લખશે, ભાઈ તમે કઈક ખોટું બોલ્યા કોકના બારામાં, હા, તો તમે લખો. સારી બોલતા હોય તો સારું, પછી ભાઈ વિશે, બેન વિશે, પપ્પા વિશે, હસબન્ડ વિશે કહે તો કેવું લાગે આપણને? આપણને તો કઈ થવાનું નહીં, ત્યાં મોબાઈલ થી લખશે, પણ જયારે એની મમ્મી ખુદ જોશે કે મારા છોકરા આવી કોમેન્ટ કરી, ત્યારે કેટલું થશે, એની મમ્મીને જ દુઃખ થશે. એટલે મમ્મી હું તો આજે કારણ કે હું પોતે અમુક જગ્યાએ કોમેન્ટ જે ખોટી આવે એની આખી પ્રોફાઇલ ચેક કરું કે ભાઈ આ હું તું કોણ છે. હા, તો એની અત્યારે પ્રોફાઇલ આજે હું કરું છું એવું એના કઈક રિલેટિવમાં હોય, એનો ફ્રેન્ડ સર્કલમાં હોય એ તો જોવે ને. હા, જો એ જે તમારી માનસિકતા છે એ ત્યાં ખબર પડે. જયારે કે તમે મને ફોલો કરતા હોય અને તમારા ભાઈ ફોલો કરે, તમે મને લાઈક કરે, તમારા ભાઈ જોશે તો બતાવશે કે મારા ભાઈએ વિડીયો લાઈક કરેલો છે, એ તરત જોવે. જે કાલે વિડીયો મૂકીને એમાં બહુ ખરાબ કોમેન્ટ આવી છે. એટલે આ તો લોકોનું કામ છે, જો આપણે આપણા કામ ઉપર ફોકસ રાખવાનું, બાકી બીજું બધું સાઈડમાં મૂકી દેવાનું. વારી આ તમારું કામ કે તમે કરો જે કરવું હોય. બીજું છે પબ્લિક તમને જે પણ કે આજે તમારા પરિવારમાં હોય કે, પણ તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું. લાઈફ તમારે જે આગળ છે, હા, કારણ કે કોઈ તમને આ તો એક વસ્તુ છે, તમે આમ કહો મને 5,000 ની જરૂર છે, હા, તમને કોઈ આપવા આવશે? કોઈ ના આવે. તો આપણે જે કરતા હોય એમાં એ લોકોને શું દખલદારી કે ભાઈ તમે અમને ના પાડો કે નહીં તમે આ નથી કરવું, આ નથી કરવું, પેલું નથી કરવું, અમે નથી કરી, 5,000 મહિને આપી દો અમને. અત્યારે એ જ ચાલી રહ્યું છે કે કોક આગળ ના જવું, જ્યાં જવું છે બસ. બીજું એમનું બીજું કઈ રહી ના હોય કે આ કેમ વિડીયો બનાવે એનાથી દેર નથી, પણ આગળ કરતી રહી તો આપણે ત્યાં ત્યાં રહી જશું, આપણાથી થવાનું નહીં એ કરી બતાવશે એમ. ઘણા બધા એવા છે, ફેમિલી ની અંદર જ એટલા બધા હોય છે, તો બહારના લોકોને શું કહેવું આપણે? પહેલી વખત જયારે આ બધું ફેસ કરવું પડે ને એ પેલું ફેમિલી પર્સન જ હોય. હા, તમે ફેમિલી થી લડી લો, બહારના દુનિયાથી લડી લો, ફેમિલી આગળ તમે ના જઈએ. ના કરીએ. કઈ પણ વાંધો નહીં અશ્વિનભાઈ, આ અત્યારે જે પણ થયું પણ આગળ તમે જેમ જેમ જશો એમ સક્સેસ મળશે, એટલે જે અત્યારે તમને જે વિરોધ થઈ રહ્યા છે એ તમારી સાથે આવશે અને કહેશે કે મારી જોડે એક ફોટો પડાવો, વિડીયો બનાવો, એ જાતે જ કહેશે. એવા 2-3 થઈ ગયેલા છે કિસ્સા કે મને ના જ કહેતા હતા એમ, પછી જાતે ફોન કરીને બોલાવે કે મારા દુકાનનું પ્રમોશન કર ને એ બધું. એટલે વસ્તુ એ જ છે, આજે એમનો દિવસ છે, કાલે આપણનો આવશે, બધાનો દિવસ આવવાનો છે, પણ ટાઈમ લાગે. કદાચ એ તમારું નિમિત્ત બનતું હોય, તમને ભલે અત્યારે ગારો બોલતો હોય, એની ગારમાં પણ તમારું આગળ જવાનો કંઈક રસ્તો હોય. હા ભાઈ. તો મિત્રો આજ જે રીતે અશ્વિનભાઈ 0 થી લઈને અત્યારે 1 લાખ ઉપર એમના ફોલોવર છે અને યુટ્યુબ પર પણ એમના સબસ્ક્રાઈબ પણ વધારે છે, તો આ જ રીતેથી જે નીચેના લેવલ પરથી ઉપરના લેવલ સુધી જે જતા હોય એને પ્લીઝ સાથ આપજો. અને આ જે એમના લાઈફની જર્ની વિશે એમણે કહ્યું, તો એમાં તમને શું સારું લાગ્યું એ કમેન્ટ કરજો, અને આ પોડકાસ્ટ વિશે પણ તમે કમેન્ટ કરજો. તો આગળ આવા જ વિડીયો આવતા રહેશે. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો આપણી ચેનલ લાઈક શેર જરૂર કરજો, કેમ કે જે આ અશ્વિનભાઈની લાઈફ છે એવી ઘણા બધા એવા ક્રિએટર છે એમની લાઈફ આવી હોય છે. તો આ વિડીયો સપોર્ટ કરતા રહેશો તો કોઈને કામ કરવાનું પણ ગમશે ને આગળ વધવાનું ગમશે. અને અશ્વિનભાઈની આઈડી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમની બધી ડિટેલ. તો એમને બધી જગ્યાએ એમને સપોર્ટ કરજો, ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ પર સપોર્ટ કરજો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ. જય મહારાજ.